હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આપણા વિડીયો જોતા હોય મજામાં હોય તો ફાઇનલી તમારા માટે આપણે છે ને Q&A વિડીયો લઈને આવી જશે. તો ફટાફટ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. હાલો આપણે વિડીયોને હવે શરૂ કરીએ. તો ઘણા બધા મિત્રોએ આપણે એવા પ્રશ્ન પૂછ્યા છે ને કે વાત કરવામાં આપણે બધાના પ્રશ્નના જવાબ દેવાના છે. અને મિત્રો ક્વેશ્ચન તો ઘણા ખરા મિત્રોએ પૂછ્યા હતા, પણ એમાંથી અમુક ના દીધા, કારણ કે જેના હારા હતા ને એ લીધા. બાકી જે મિત્રોના બાકી રહી ગયા ને દિલથી સોરી, માફી માંગુ છું. આપણે નેક્સ્ટ Q&A માં એના આપણે લઈશું. તો હાલો આજનો આપણે Q&A ફટાફટ શરૂ કરીએ. તો મિત્રો પહેલો પ્રશ્ન પૂછે છે આપણે કમલેશભાઈ ઓફિશિયલ. એમ કે છે કે તમારી યુટ્યુબ ચેનલ કેટલી છે? તો એ પ્રશ્નનો જવાબ છે ને આપણે ડીકે ભાઈ દેશે કે આપણે બધાની ટોટલ કેટલી યુટ્યુબ ચેનલ છે. તો આપડી તો ઘણી બધી ચેનલો છે ને અડધી તો આપણે બંધ થઈ ગયેલી છે ને, એટલે જે અત્યારે જે હાલમાં છે ને એ છે એક મારી છે ને, બે મારી છે, બે આપડા એસકે ભાઈ ની છે ને મારી બે છે પણ એક લોન્ચ નથી કરી, એક સિક્રેટ છે, હજી કહેવાનું બાકી છે, એ પછી લોન્ચ કરશું ત્યારે. બાકી બે મારી છે પણ અત્યારે એક જ ગણી. બાકી આની બે છે, બે મારી ને એક તેજલ ભાભી ની. આમ ગણી તો કુલ ગણી તો 5 ચેનલ થઈ જાય આપણે. અને મારી બે એટલે ચેનલો છે કારણ કે એક આપડી ગુજરાતી ની છે, એ તો તમને ખબર જ છે, ને એક આપણે નવી ચેનલ બનાવી હિન્દી ની, જેમાં આપણે ઓલરેડી 60,000 સબસ્ક્રાઇબર છે. એનો ફોટો તમને દેખાય છે ને સ્ક્રીન ઉપર. એ જે તમે સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરી આવો, કારણ કે એ નવી ચેનલ છે. તો મિત્રો આપણે ટોટલ છે ને 6 ચેનલ છે, પણ એમાંથી એક સિક્રેટ છે, પણ અત્યારે ગણતરીમાં લઈએ આપણે ટોટલ 5 ચેનલ. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછે છે આપણે મનીષભાઈ. એમ કે છે કે તમે ફોન લીધા એની કરતા ઘર બનાવ્યા હોત તો મિત્રો એમાં છે એવું કે તમે બકાલું કદાચ વેચતા હોય તો તમારે ઇન્વેસ્ટ શેમાં કરવા પડે? ઘર બનાવવામાં કરવા કે પછી આપણે બકાલું લેવા અને પછી વેચવામાં, એમાં ઇન્વેસ્ટ કરવા? મતલબ હું કેવા હું માંગુ કે અમારે જે ધંધો છે મતલબ વિડીયો બનાવવાનો, તો કદાચ અમે ફોન ન લીધા હોત ને તો અમારે વિડીયો બરાબર બનત નહીં, ક્વોલિટી સુધરત નહીં, એવું બધું પ્રોબ્લેમ હતું. એટલે મેં કીધું આપણે એકવાર ફોન લઈ લઈએ, ફોન લઈને પછી હવે જે કમાણી થાય એમાં આપણે ઘરમાં ઇન્વેસ્ટ કરશું. આપણે ઘર હજી બનાવ્યું નથી, પણ માતાની દયાથી જલ્દી 2-3 વર્ષમાં બની જાય. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછે છે આપણે વીર વચરાજ દાદા. એમ કહે છે કે એસકે ભાઈ તમે કેટલું ભણો છો ને ડીકે ભાઈ કેટલું ભણે છે, અને એ હજી ભણે છે કે નથી ભણતા? તો એનો જવાબ તો આપણે ડીકે ભાઈ જ દે, કારણ કે એને રિલેટેડ છે. પેલા તો મારે નું આપણે એસકે ભાઈ નું કહી દઉં તો એ છે ને 10મું ફેલ છે. કેટલા વિષયમાં ભાઈ ફેલ છે? ભાઈ હું તો 10માં યાર 4-5 વિષય ફેલ છું, ખાલી અંગ્રેજીમાં જ પાસ છું, ગુજરાતીમાં હોત ને ફેલ છું. એને છે ને ભણવામાં કઈ ઇન્ટરેસ્ટેડ નતો પહેલેથી મને યાર છે ને ભણવામાં રસ જ નહીં. મારે પહેલેથી છે ને મારું સપનું જ છે કે ભવિષ્યમાં ગમે કાંઈક આગળ વધવું ને કાંઈક અલગ વસ્તુ કરવું, મતલબમાં એમ ફેમસ થવાનું મારું તો સપનું હતું. બાકી ભણવામાં મને પહેલેથી રસ નથી. તો આપણે એસકે ભાઈ 10 ફેલ છે, અને મારી વાત કરું ને તો હું 10 પાસ છું. મેં વિચાર્યું કે 10મું આપણે ભણી લઈએ, પછી 10મું પાસ થઈ જશે તો આપણે 1 વર્ષનો ખાલી ગેપ લઈ લઈએ ને 12માની ડાયરેક્ટ પરીક્ષા લઈ લઈશું. અને આપણે જે 1 વર્ષનો ગેપ મૂકો ને એમાં આપણે થોડુંક સોશિયલ મીડિયા રિલેટેડ કરશું, ને એમાં આપણે જો સક્સેસ થઈ ગયા તો એટલે ગેસ કરવાનું થાય છે, ને આપણે જો એમાં ફેલ થઈ ગયા તો આપણે ભણવાનું પાછું કન્ટિન્યુ કરવાનું છે. તું કેટલું ભણી? હું તો 9 ભણીશ, 9 પાસ છું, પછી 10મું નથી કર્યું. 10મું કર્યું જ નથી? 10મું કર્યું જ નથી. એ કાંઈક સમસ્યા આવી ગઈ હતી, પછી 10માં બળ પડતું છે ભણવા જાનું, બળ પડતું. બળ નતું પડતું, પણ આમ કઈક એવી મજબૂરી હતી. તો મિત્રો એમાં છે ને આ 9 પાસ છે, પછી ભણવામાં ઉઠી ગઈ, હું 10 ફેલ છું બધા વિષયમાં અંગ્રેજી સિવાય, ને આપણે ભાઈ ડીકે ભાઈ છે એ 10 પાસ છે. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછે છે આપણે ઇટ્સ ઓફિશિયલ રાજ. એમ કહે છે કે તમારી જૂની આઈડી બંધ થવાનું કારણ? એમાં છે એવું કે આપણી જૂની આઈડી એટલે કે અમુક આપણા જે સબસ્ક્રાઈબર છે ને જૂના, 2-3-4 વર્ષ જૂના, આપણે આ ચેનલ બનાવી તો 5 જ મહિના છે, 5 મહિનામાં આપણે માત્ર દયાથી એટલી ગ્રોથ મળી. આની પહેલા અમારી બહુ જૂની ચેનલ હતી, જેમાં 3 મિલિયન સબસ્ક્રાઈબર્સ હતા, અને એ ચેનલ થોડાક કારણના વજહ છે હેક થઈ ગઈ, પાછી માન આવી, પછી પાછું ઘણી ખરી એની માટે બહુ મોટી સ્ટોરી છે, એ આપણે અમુક ઇન્ટરવ્યુમાં આપણે કહેવું. બાકી બંધ થવાનું કારણ તો એ જ છે કે એમાં થોડુંક એવું બધું લપસપ હતું, સ્ટ્રાઇક આવી હતી, એટલે બધું એ બધું લપસપ કરી, પછી યુથ થી મતલબ કાંઈ હેલ જ ન હોય. હું શું મારી જિંદગીમાં ને કાંઈ હેલ જ ન હોય. આમ 2 વર્ષ તો હાવ ક્રિએટર હતા, 3 મિલિયન સબસ્ક્રાઈબર હતા, અને પછી જોયું ને પછી 2 વર્ષ સુધી તો કાંઈ નહીં, હાવ સામાન્ય માણસો. સામાન્ય માણસ. પછી 2 વર્ષ પછી વાટ જોઈએ, પછી પાછો આવડો કમબેક છું, ડાયરેક્ટ 1 લાખ ફોલોવર. એ ભાઈ તમારો સપોર્ટ કાક ને કાક માતાજીના આશીર્વાદ, એટલે કે આપણે આગળ વધીએ ને તો યાર આપણી થોડી તેવડ છે યાર એટલું આગળ વધવાનું. બાકી જે આપણને સપોર્ટ કરે ને દિલથી થેન્ક યુ બધાને. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછે છે આપણે ઇટ્સ મિલનભાઈ. એમ કહે છે કે તમારા પપ્પાએ કેટલી સ્ટડી કરી અને તમારા મમ્મીએ કેટલી સ્ટડી કરી, તમે પ્લીઝ રિપ્લાય. હાલો આપણે એને જીન પૂછીએ, મારા મમ્મી કેટલા ભણેલા છે ને મારા પપ્પા કેટલું ભણેલા છે. તો મિત્રો આપણે છે ને પપ્પાને પૂછીએ કે એ કેટલું ભણેલા છે અને શું કારણે એને ભણતર ને એવું બધું છોડ્યું. હું તો 12 ધોરણ ભણ્યો, પછી 12મા ધોરણમાં 11મા મારા લગ્ન કરી નાખ્યા, પછી પાછું તોય લગ્ન કરી નાખ્યા તોય પછી ભણ્યો. ભણવામાં ITI કર્યું, લાટ, હું તો લાટ બધું લગ્ન કરીને પછી લાટ ભણ્યો, પણ તોય કાંઈ મારો મેળ આવ્યો નહીં. ઉંમર વધી ગઈ પછી ધંધે લાગી. કઈ નોકરી બોકરી મળી નહીં? આમ તો લગ્ન થઈ ગયા હતા, અને લગ્ન થઈ ગયા તોય ઘણી વસ્તુ નોકરી કરી. મેં પીપા પોર્ટમાં જતો, ટ્રેન ઓપરેટર હતો,
પણ પછી એમાં પગાર હતો 18,000 રૂપિયા, પણ તો ટીંગાઈને કામ કરવાનું ને બધું જોખમ વાળું કામ હતું એટલે મેં મૂકી દીધું. તો બપા 12 સુધી ભણેલા છે. તો હવે આપણે છે ને મમ્મીને પૂછીએ કે એ કેટલું ભણેલા છે અને એને હેની નોકરી છે, અત્યારે નોકરી જ કરે છે, આંગણવાડીમાં છે. તો હાલો આપણે એને પૂછીએ કે કેટલું ભણેલા છે ને કેટલું ભણ્યા અને નોકરી મળી એ વખતમાં જૂના સમયમાં. હું 7 પાસ જ ભણેલી છું, પણ મને 7 પાસમાં પેલા લઈ લેતા નોકરીમાં, તે 7 પાસમાં આવી જાય ને મને નોકરી મળી. તો પેલા એવું હતું કે પેલા છે ને 7 પાછા છે ને આંગણવાડીમાં ને એમાં બધા નોકરી મળી જતી. તો મમ્મી 7 સુધી જ ભણેલા છે, વધારે 8મું તો નથી ભણેલા. 7 ભણેલા છે, 7 પાસ ને પછી આંગણવાડીમાં નોકરી મળી જાય એટલે ડાયરેક્ટ તેયુના નોકરીએ લાગી જાય. તો નેક્સ્ટ ક્વેશ્ચન પૂછે છે આપણે મિસ્ટર દર્શનભાઈ. ઈ એમ કહે છે કે તમે મોટા માણસો બની ગયા એટલે હવે રિપ્લાય નથી આપતા. તો મારો ભાઈ એમાં એવું કાંઈ નથી. હવે તમે વિચાર કરો, તમે કાયમિકના 1000 થી 2000 5000 માણસો જો તમને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરતા હોય તો તમે બધાને તમે જ વિચાર કરો કે બધાને રિપ્લાય આપવો શક્ય બને? તો નેક્સ્ટ ક્વેશ્ચન પૂછે છે આપણે હિતેશ કિંગ. ઈ એમ કહે છે કે તમારે ઓલી ચેનલનો ગોલ્ડન બતાડો અને આ કોમેન્ટ લેજો અને મારું નામ લેજો હિતેશ બારિયા. તો ભાઈ સૌપ્રથમ તો પહેલા તમારું નામ લઈ લો કે હિતેશ બારિયા, અને તમે કહેતા હોય તો ગોલ્ડન પ્લે બટન બતાડો. અત્યારે છે ને તમે કીધું ને ગોલ્ડન પ્લે બટન દેખાડો, પણ આપણે છે ને સિલ્વર ને ગોલ્ડન બે દેખાડવાનું છે. એક થોડું બતાડવાનું હોય, તમારી કોમેન્ટ આવે ને હું નો દેખાડું એવું થોડું બને. આપણે ઈ ચેનલનું સિલ્વર પ્લે બટન છે અને આપણે આ ઈ ચેનલનું ગોલ્ડ પ્લે બટન છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન પૂછે છે ધ મિસ્ટર મહેશ. એમ કે છે જય માતાજી, તમારા યુટ્યુબ માંથી કેટલા પૈસા આવે છે? તો એનો જવાબ તો તમારા ભાભી જ દે કે કેટલા પૈસા આવે છે. તમારે યુટ્યુબ માંથી તો 15-20 હજાર આવે છે, કેમ કે આપણે મજૂરી કેમ કરી એ રીતના આપણે પગાર પડી રહે આપણો એમ. તો મિત્રો એમાં છે એવું કે ના એટલું બધું બોલતા ન આવડતું, હું બોલે કઈ એ જ નહીં હાલું. આડે ધડ જે સારું લાગે આડે ધડ ગમે. ચાલો એનો જવાબ હું દીધો. એમાં છે એવું કે આપણે યુટ્યુબમાં કઈ એટલા બધા સબસ્ક્રાઇબર્સ નથી ને કઈ એટલા બધા વ્યૂઝ નથી આવતા, પણ એવરેજ ગણો ને તો પેલું પેમેન્ટ આપણે એક iPhone 13 લઈ શકતા હતા એટલું આવ્યું હતું. પણ અહીંયા તો બધું વ્યૂ ને બધું ડાઉન છે, એટલે 15-20 હજાર રૂપિયા મતલબમાં મંથલી યુટ્યુબ માંથી પડી રહી. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછે છે આપણે મિસ્ટર પાટડિયા ડીડી. ઈ એમ કહે છે કે ડીકે ની સામા ઘરવાળી રિયલ માં છે કે પછી ખોટું છે? તો એનો જવાબ તો આપણે ભાઈ ડીકે ભાઈ દે નહીં યાર. અરે ભાઈ તમે યાર, તમને ખબર છે તોય શું કામ આવી કોમેન્ટ કરો? તો ભાઈ એવું તમને લાગતું હોય કે હાસું છે તો તમે ખોટા છો, એવું કાંઈ નથી. આપણે ખાલી જે દે મને જીડ્યું ને તે વિડીયો ડાયરેક્ટ બને ખબર કે હામાં ઘરવાળી હું કઈ રિયલ માં. બાકી જો મિત્રો હામાં ઘરવાળી રિયલ માં તમારે ગોતવી ને તો તમારા ધ્યાનમાં હોય તો મને કોમેન્ટ કરો એટલે આપણે ના ભાઈ વાર છે. ગોઠવી નાખી. બીજું શું કા થોડીક ઉતાવળ રાખજો ગોઠવવામાં, કેમ કે મારે થોડીક મદદ મળે ને. એને કામ કરવાની લાલચ છે. જો કામ તે મારે એટલું બધું કામ વધી જાય પછી થોડીક હાથ આમ થોડોક આપણે હાથ બતાવે ને. હાલો કઈ વાંધો નહીં, તમે બધે કોમેન્ટ કરી તો થેન્ક યુ, પણ છે ને ખોટું છે, હાસું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન કરે છે આપણે મિસ્ટર બાંભણિયા. તો એનું નામ છે મહેશ અને એ અમારા ગામનો જ છે અને મારો મિત્ર જ છે, પણ એનો ક્વેશ્ચન હતો ને થોડોક ઇમ્પોર્ટન્ટ હતો એટલે મેં કીધું આનો ક્વેશ્ચન આપણે લઈ લઈએ. તો ઈ એમ કહે છે કે ફેમસ થવા માટે શું કરવું? તો આપણે છે ને ફેમસ થવા માટે પહેલા તો આપણે ફૂલ મહેનત કરવી પડે તો આપણે ફેમસ થાય. અમે તો વિચારે છે ને રાતના 2-2, 3-3, 4-4 વાગે એડિટિંગ કરી, દિવસે બધું શૂટિંગ કરી, જે શૂટિંગ હોય શૂટિંગ બતાવી અને પછી રાતે ખાઈ પીને પછી એડિટિંગ કરવા બેસી જાય. રાતના 2-2, 3-3, 4-4 કારક તો દી હોતા ઉગી જાય. હજી સુધીમાં તો માતાની દયાથી દી નહીં ઉગાડ્યો, પણ રેકોર્ડ છે 3:30 વાગ્યા સુધીનો. કા 3:30 વાગ્યા સુધી તમે જાગતા જ હોય અને ત્યાં સુધી મોટું એડિટિંગ કામ ચાલુ જ હોય. તો એટલી તમે મહેનત કરો ને ત્યારે આપણે ફેમસ થાય. તો નેક્સ્ટ ક્વેશ્ચન કરે છે આપણે દશરથભાઈ મકવાણા અને એ આપણે ફ્રેન્ડ જ છે અને એ એક ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવે છે, ક્રિએટર છે. તો એ એમ કહે છે કે ભાઈ તમારા લગ્ન કેવી રીતે થયા, સામા સામી કે પછી છૂટું? એનો જવાબ તો તમારા ભાભી દે. સામા સામું જ છે. મારા નણંદ છે એ મારા ભાઈના ઘરમાં છે અને અમારા બે ના હામું જ છે. એટલે પેલા મારા ભાઈ ની હગાઈ કરી હતી અને પછી અમારી 2-3 મહિના પછી અમારી હગાઈ કરી હતી. એટલે હામું જ છે ટૂંકમાં. નેક્સ્ટ ક્વેશ્ચન કરે છે આપણે ધ નરેશ. એમ કે છે કે તમે ભાઈ કેટલી મહેનત કરી યુટ્યુબ માં સક્સેસ થવા માટે? તો એનો જવાબ આપણે ડીકે ભાઈ દે. મહેનત નો તો કઈ જવાબ નથી, કેમ કે મહેનત જ એટલી બધી કરેલી છે. મેં તો એટલી બધી નથી કરેલી, પણ મારા ભાઈએ 7 વર્ષ સુધી મહેનત કરી. વિચાર તો કરો, એકવાર આપણે સક્સેસ થઈ છે ત્યાં જતા પણ પાછા ડાઉન થઈ ગયા ને પાછું તમારા બધાને સપોર્ટ થી છે ને પાછું આપણું ગાડું ધીમે ધીમે હાલે છે. આની છે ને એક મોટી સ્ટોરી છે, પણ એ આપણે અમુક ઇન્ટરવ્યુ જેવું હોય છે ને આપણે એમાં કરશું કાંઈક. અત્યારે આ ક્વેશ્ચન આપણે છોડી દઈ, પણ મહેનત તો યાર બહુ જાજી કરેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન કરે છે આપણે ઈશુ ચૌધરી વ્લોગ. એમ કહે છે કે તમે કયા ગામના છો અને યુટ્યુબ શું કારણે શરૂ કર્યું? તો અમારું ગામનું નામ છે બિલડી અને યુટ્યુબ શું કારણે શરૂ કર્યું? તો મિત્રો યુટ્યુબ એ કારણે શરૂ કર્યું કે આપણે થોડુંક લેણું છે ને એ પતી જાય
અને સપના બહુ મોટા મોટા છે, બહુ ઊંચા ઊંચા. તો એ સપના પૂરા કરવા માટે છે ને આપણે એક યુટ્યુબ જ એવો જરિયો છે જેનાથી સપના પૂરા થાય. બાકી નોકરી બોકરી થી તો કઈ સપના પૂરા થવાના નથી. એટલે યુટ્યુબ શરૂ કરવાનું કારણ એ જ છે કે આપણે મોટા મોટા સપના છે ને એ પૂરા કરવાના છે. તો એ હાટું આપણે યુટ્યુબ શરૂ કર્યું. તો નેક્સ્ટ ક્વેશ્ચન પૂછે છે મિસ્ટર પાટડિયા ડીડી. એમ કે છે કે ડીકે ને એસ કે આનો મતલબ શું છે? તો આનો મતલબ આપણે ડીકે ભાઈ કે. તો અમે એવું નામ એટલે પાડ્યું કારણ કે અમારે છે ને અમારું નામ શોર્ટકટમાં પતાવવાનું હતું. જેમ કે મારું નામ દર્શક છે એટલે ડી અને કુંઢિયાનો કે એટલે કે ડીકે, અને આપણે એસ કે ભાઈ નું સુનિલ નામ છે એટલે એનો એસ, અને મારો કે છે એટલે અને કુંઢિયાનો છે કે એટલે એસ કે. એટલે શોર્ટ ના મતલબમાં સમજો ને, ડીકે એટલે દર્શક કુંઢિયા અને એસકે એટલે સુનિલ કુંઢિયા. એટલે અમારો મકસદ એ જ હતું કે અમને કોઈ એસકે અને ડીકે નામે ઓળખે, શોર્ટ નામમાં, મતલબ નાના નામમાં એમ. તો નેક્સ્ટ ક્વેશ્ચન પૂછે છે આપણે રાકુભાઈ. ઈ એમ કે છે કે એસકે ભાઈ તમે ડીકે ભાઈ ને ડિસ્કો કરાવો. તો હાલો ભાઈ આપણે ડિસ્કો એ ભાઈ એટલે તમે કે કોમેન્ટ કરાવી લો. બધાયનું કેવું છે તમારે ડિસ્કો તો ન કરવો પડે. હાલો ભાઈ કાંઈ વાંધો નહીં, પેલા એમ તો મેં ડિસ્કો કરેલો છે તો આ વખતે કરી નાખો, મારે કાંઈ વાંધો નથી. હાલો તો ડિસ્કો ને એન્જોય કરો. તો આવો કાંઈક ડિસ્કો હતો ભાઈ આપણે ડીકે ભાઈ નો. જોરદાર હતો, કાઈ ઘટે જ ડિસ્કો કરવો હોય ને તો તમે એકવાર હજી કોમેન્ટમાં કહીજો કે આ ડિસ્કો કરાવવાનું, તો આપણે ફરીથી આપણે કાંઈક કરાવી ડિસ્કો. તો હાલો, તમને જો આ Q&A સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને નેક્સ્ટ Q&A આપણે કરવાનો છે 5000 લાઈક. જો આ વિડીયોની અંદર 5000 લાઈક કમ્પ્લીટ થાય ને તો આપણે નેક્સ્ટ Q&A કરવાનો છે. તો હાલો જલ્દી લાઈક કરવા માંડો, કોમેન્ટ કરો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. હાલો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, બાય.